આજકાલ બજારમાં મોટાભાગની વસ્તુઓમાં ભેળસેળ જોવા મળે છે. એમાં પણ જ્યારે પ્રોટીન પાવડરની વાત આવે ને ત્યારે તો આપણે ખૂબ જ વિચારતા હોઈએ છીએ કે આ પ્રોટીન પાવડરમાં શું ઉમેર્યું હશે, તેમાં કેટલી ભેળસેળ હશે અને આ પ્રોટીન પાવડર બાળકોને આપો કે નહીં. તો આજે હું તમારા માટે તેનું સોલ્યુશન લઈને આવી છું. આજે આપણે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને એકદમ ચોખ્ખો પ્રોટીન પાવડર ઘરે જ બનાવીશું. આ પ્રોટીન પાવડર પ્રોટીન, ફાઇબર અને ઘણા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે અને આ પ્રોટીન પાવડર બાળકોથી લઈને મોટાઓ સુધી બધા જ ગિલ્ટ ફ્રી લઈ શકે છે અને તેમાં આપણે કોઈ પણ જાતની આર્ટિફિશિયલ સુગરનો ઉપયોગ પણ નહીં કરીએ. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે સૌથી પહેલાં આપણે જાડા તળિયાવાળું વાસણ લઈ તેમાં અડધો કપ ડાળિયા લેશું. અહીંયા તમે ડાળિયા ફોતરા સાથે અથવા તો ફોતરા વગર બંને રીતે લઈ શકો છો. ત્યાર પછી તેની સાથે જ તેમાં અડધો કપ બદામ, 1/4 કપ મગફળીના બિયા, અડધો કપ અખરોટ અને 1/4 કપ કાજુ લઈ લેશું અને ત્યાર પછી આ બધી જ વસ્તુને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર સતત હલાવતા શેકીશું. અહીંયા આ બધી વસ્તુને આપણે વધારે શેકવાની નથી. તેમાં જે મોઇશ્ચર એટલે કે પાણીનો અથવા તો ભેજનો ભાગ હોય ને તો તે નીકળી જાય તેટલું જ આપણે તેને શેકવાનું છે. એટલે તેને 2 થી 3 મિનિટ જેવું શેકશું. એટલે બધી જ વસ્તુ સરસથી ગરમ થઈ જાય ને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો આ રીતે સતત ચમચા વડે હલાવતા તેને થોડીવાર માટે શેકી લેશું. થોડીવાર બધી જ વસ્તુને શેક્યા પછી હવે તેને અડીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આ બધી જ વસ્તુ સરસથી ગરમ થઈ ગઈ છે. એટલે કે આપણી આ બધી જ વસ્તુ સરસથી શેકાઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ તેને એક બાઉલમાં કાઢી બધી જ વસ્તુને બરાબર રીતે ઠંડી થવા દેશું અને ફરીથી તે જ ફ્રાઈંગ પેનમાં આપણે સૂકી ખારેક ઉમેરીશું. આ સૂકી ખારેક આપણા જે પ્રોટીન પાવડર છે તેમાં ગળાશ લાવવાનું કામ કરશે અને સાથે સાથે આ સૂકી ખારેક આપણા શરીર માટે પણ ખૂબ જ ફાયદેમંદ છે. એટલે તેને ઠળિયા કાઢીને લઈ લેશું. અહીંયા મેં 6 થી 7 ખારેક લીધી છે. તમે વધારે ગળાશ માટે ખારેકનું પ્રમાણ વધારી શકો છો અને તેને થોડી એવી જ ગરમ કરવાની છે અને તરત જ કાજુ બદામ સાથે ઉમેરી દઈશું જેથી તે થોડી ગરમ થઈ અને જાતે જ ઠંડી થઈ જશે. અને ત્યાર પછી ફરીથી તે જ ફ્રાઈંગ પેનમાં 1 ટેબલસ્પૂન અળસી, 2 ટેબલસ્પૂન તરબૂચના બી, 2 ટેબલસ્પૂન પમ્પકિન સીડ્સ અને 2 ટેબલસ્પૂન સૂર્યમુખીના બી લઈ બધા જ બીને થોડી વાર માટે શેકી લેશું જેથી કરીને બધા જ બીમાંથી પણ ભેજનું પ્રમાણ નીકળી જાય. અને અહીંયા આપણે પ્રોટીન પાવડરમાં જે વસ્તુનો ઉપયોગ કર્યો છે તે આપણા શરીર માટે કઈ રીતે ફાયદેમંદ છે, જો તે તમારે જાણવું હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તેના ઉપર હું એક અલગથી વિડીયો જરૂરથી બનાવીશ. અને હવે અહીંયા થોડી વારમાં જ આ બધા સીડ્સ પણ સરસથી શેકાઈ ગયા છે. તો તેને પણ આપણે જે ડ્રાયફ્રૂટ ઉમેર્યા હતા તેની સાથે જ ઉમેરી દઈશું અને હવે આ બધી જ વસ્તુને ઠંડી થવા દેશું. અહીંયા આપણે ચોકલેટ ફ્લેવરનો પ્રોટીન પાવડર બનાવવાના છીએ એટલે બીજા કોઈ પણ ફ્લેવર માટે આપણે વસ્તુ નથી ઉમેરી. પણ જો તમને ચોકલેટ ફ્લેવર પસંદ ના હોય ને તો જ્યારે આપણે સીડ્સ શેકીએ ને ત્યારે તેની સાથે જ 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી વરિયાળી અને 2 થી 3 અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે ઇલાયચી પણ તમે ઉમેરી શકો છો જેથી આપણા પ્રોટીન પાવડરનો ફ્લેવર ખૂબ જ સારો આવે. અને અહીંયા આપણી આ બધી જ શેકેલી વસ્તુ ઠંડી થાય છે ને ત્યારે જ આપણે જે ખારેક ઉમેરી છે તેના આ રીતે નાના ટુકડા કરી લેશું જેથી આપણે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરીએ ને ત્યારે તેનો પણ પાવડર ખૂબ જ સરળતાથી અને સરસ થઈ જાય. અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી બધી જ વસ્તુ સરસથી ઠંડી થઈ ગઈ છે. તો આ બધી જ વસ્તુને આપણે મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને ત્યાર પછી બધી જ વસ્તુને પીસીને તેનો પાવડર તૈયાર કરીશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મિક્સરને એક સાથે ચાલુ રાખીને આપણે પાવડરને નથી પીસવાનું. મિક્સરને ચાલુ બંધ કરીને આપણે પીસીશું જેથી પાવડરમાં ગાંઠા ના થાય. કેમ કે આપણે અહીંયા ડ્રાયફ્રૂટ ઉમેર્યા છે તેમાંથી તેલ છૂટું પડશે અને જો એક ધારું આપણે તેને પીસશું ને તો તેમાંથી તેલ છૂટું પડવાના લીધે આપણો પાવડર પ્રોપર નહીં થાય. હવે આ તૈયાર થયેલા પાવડરને ચોકલેટ ફ્લેવર આપવા માટે તેમાં 1/4 કપથી 1/4 કપ જેટલો કોકો પાવડર ઉમેરીશું. અહીંયા કોકો પાવડરની સાથે તમે થોડી ડ્રિંકિંગ ચોકલેટ
એક પાવડર આવે છે તે પણ ઉમેરી શકો છો. જો તમે બાળકો માટે આ ચોકલેટ પાવડર બનાવતા હોય ને તો આ પાવડરમાં થોડો ખાંડનો પાવડર પણ તમે ઉમેરી શકો છો. ખાંડની જગ્યાએ સાકર પણ ઉમેરી શકાય જેથી તે થોડો હેલ્ધી થાય. અને પછી બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું અને ત્યાર પછી આ તૈયાર થયેલા પાવડરને આપણે બાઉલમાં કાઢીશું. જો તમને આ સમયે હજી કોકો પાવડર થોડો ઓછો લાગતો હોય ને તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછો કોકો પાવડર ઉમેરીને તેમાં મિક્સ કરી શકો છો. અને આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ એકદમ હેલ્ધી એવો પ્રોટીન પાવડર તૈયાર છે. આ પાવડરને તમે દૂધ, પાણી અથવા તો પ્રોટીન શેકમાં ઉમેરીને લઈ શકો છો. અને આ પાવડર તમે નાના બાળકોથી લઈને ઘરડા માણસો સુધી કોઈને પણ આપી શકો છો, અથવા તો તમે જીમ કરો છો, ડાયટિંગ કરો છો તો પણ આ પ્રોટીન પાવડરનો ઉપયોગ તમે કરી શકો છો. અને આ પ્રોટીન પાવડરને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રૂમ ટેમ્પરેચર ઉપર 10થી 15 દિવસ અને ફ્રીજમાં 1થી 1.5 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો. તો હવે બજારમાંથી પ્રોટીન પાવડર લાવવાની જગ્યાએ તમે ઘરે જ ખૂબ જ સરળતાથી હેલ્ધી અને એકદમ ચોખ્ખો પ્રોટીન પાવડર બનાવી શકો છો. તો એક વખત તમે આ પ્રોટીન પાવડર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.